ફેમિલી મિત્રો, તો અત્યારે હાલ અમે લઈને આવ્યા છીએ એક નવો વ્લોગ। તો અમારી ચેનલમાં તમારું હાર્દિક ને હાર્દિક સ્વાગત। જય સિયારામ મિત્રો। તો આજે આપણે બાજુના ગામમાં જવું છે, એક ભૂતળા દાદાની ધાર કહેવાય, અહીંયા જવું છે। તો અહીંયા ભજન ભોજન આ હંધુ શરૂ છે, વિડીયોમાં આગળ બિના રહેજો। હાલો જય શ્રીરામ મિત્રો। તો આ ભૂતળા દાદાની ધાર કહેવાય હો। હા, આ રાણીવાડા ગામને સીમમાં ભૂતળા દાદાની ધાર કહેવાય। ભૂતળા દાદાનો અહીંયા સ્થાનક છે અને આ કિશોર બાપુ અહીંયા મોઢુલી કરીને ભજન કીર્તનને તો અત્યારે હાલ એની તિથિ છે, તો વિડીયોમાં આગળ બિના રહેજો।
વિડીયો બિના રહેજો ભાઈ. હા, આજે આપણે મારે તમને છે ને નવા નવા નજારા હંધાઈ બતાવવાના છે. જય શ્રી રામ. શ્રી રામ જય રામ, જય જય રામ. શ્રી રામ જય રામ, જય જય રામ. બસ મજાનું આસર તેલ જેવું પાણી કેવું ધડ્યું જાય હો ભાઈ. જુઓ તમે, જોરદાર ઘાય ઘા જાય છે, સરસ મજાનું હો ભાઈ. એમાં કાંઈ ઘટે નહીં હો. જુઓ. જય શ્રી રામ ફેમિલી મિત્રો, મોજમાં છો ને? સરસ મજાની આ ભેરેબ છે હો ભાઈ. જો ભેરેબ, જો આ ફૂલ છે શિવલિંગી ફૂલ છે હો ભાઈ. જુઓ તમે, આકાર છે અંદર શિવલિંગનો. હાલો મિત્રો, જોઈ શકો છો સરસ મજાના અહીંયા બાળકો કેવા રમે છે. જો હિંચકા ખાય છે. રમકડા છે હો ભાઈ. આ જો જય શ્રી રામ મિત્રો. તો અત્યારે આપણે ગાંધીબાગમાં હંધે ફર્યા. બાળકો હંધાય મસ્તીના રમતા હતા, હિંચકો હિંચકતા, લસરપટ્ટી ખાતા. તો આગળ વિડીયો બિના રહેજો ભાઈ. હા, જય શ્રી રામ મિત્રો, જોઈ શકો છો. જુઓ તમે, જય શ્રી રામ મિત્રો, જોઈ શકો છો સરસ મજાની કેટલાય વીઘામાં સ્વામિનારાયણનું નવું મંદિર બન્યું છે. ત્યારે નવું મંદિર બન્યું ને ત્યારે ઘણા દિવસનો કાર્યક્રમ ને બહુ જોરદાર કાર્યક્રમ હતો, પણ આપણને આવવાનો ટાઈમ મળ્યો નહીં. જય શ્રી રામ મિત્રો. તો આ નવું મંદિર બન્યું ત્યારે આપણે આ પહેલાં વહેલા અહીંયા એન્ટ્રી કરીને આ જુઓ તમે હંધી જોઈ છી. જોઈ શકો છો. જુઓ તમે, આ જય શ્રી રામ મિત્રો. અત્યારે આપણે જો આ મહુવાની શાક માર્કેટમાં આવી ગયા. જોઈ શકો છો સરસ મજાની શાક માર્કેટમાં આપણે આવી ગયા છીએ. ને આપણે અહીંયા દાડમ લીધા છે હો ભાઈ. જો સરસ મજાના લાલ લાલ સોળ જેવા ક્યાંના આમ જો આ કચ્છના દેશી દાડમ આપણને 40 રૂપિયાના કિલો. આમ જો આમાં દાંત કાઢે હો ભાઈ. તો આ વ્લોગ અત્યારે આપણે પૂરો કરી ફરી પાછા નવા વ્લોગ લઈને નવો વિડીયો લઈને આવીશું ફેમિલી મિત્રો. તો આ વ્લોગ અત્યારે આપણે પૂરો કરી ફરીને એક નવો વ્લોગ લઈને આવીશું. જય શ્રી રામ.